તો થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 માં ભાજપ બિનહરીફ થયું છે। ઓબીસી બેઠક પર ભાજપના ઉમેદવાર જસીબેન નાઈ બિનહરીફ થયા છે। કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન મકવાણાનું ફોર્મ રદ થઈ ગયું છે। ટેકનિકલ ખામીના કારણે કોંગ્રેસ ઉમેદવારનો જે ફોર્મ છે તે રદ થઈ ગયું છે। મીઠા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું। કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ગેનીબેન ઠાકોરે આક્ષેપ કર્યા છે। અધિકારીઓ મનમાની કરતા હોવાના આક્ષેપ પણ ગેનીબેન ઠાકોરે લગાવ્યા છે। કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાના પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે। પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે।